જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આજની આપણે આજનો બ્લોગ છે આ મમરી પાડવાની છે. તો આજનો વિડીયો આવે છે સંજનાનો આવે છે મમરી પાડવાનો. તમને દેખાડું કે મમરી કઈ રીતે પાડે છે. ના ખાવામાં સોચ્યો છે એમ કે અને બતાવું મમરી તમને કઈ રીતે પાડે છે. આ ઘરે આ ઉનાળાની મમરી પાડે છે. ઉનાળામાં અહીંયા મમરી પાડવા આવ્યા એમ લાગે છે. સુરત થી મમરી પાડવા ગામડે આવ્યા ઠેઠે. બતાવું કઈ રીતે પાડે છે કઈ રીતે નહીં તમને બતાવું. જો આ રીતે મમરી છે. આ રીતે પેલા પટ્ટી ઉલી આ પડી ગઈ છે, પણ આમાં બે ત્રણ જાતની આવે છે. આ એક ખાય છે. એ ખાવામાં એ તને ખાવાનું કાચું છે એ પાકો દે વિલા પડો જાય. બે બેઠા બેઠા પાડે છે. એક ભરે છે ત્યાંથી માલ બનાવ્યો દેખાડો. જો અહીંયા એનો સ્પેશિયલ ઓલું શું કહેવાય ખીસી બનાવી છે. ખીસી આ સ્પેશિયલ એને હવે ખીસી બનાવી છે ભાઈ. અને આમ રહે થોડો આ તો ખીસી બનાવી છે. હા બબે તો મશીન છે. જા ભરવાના બબે મશીન છે. પાડે છે. જો આ રીતે અંચામ વણવાનું કાઢવાનું આ ખીસી. જો કઈક આ રીતે પાડે છે. જો આ રીતે જો સંજોડી પાડે છે કઈક આ રીતે. જો કેવી મમરી પડે છે. જો પાપડ શું કહેવાને મમરી તે વેફર 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 કે વેફર ની પટ્ટી એવી કે મમરી આવે ને એ છે. એ પાડે છે આ રીતે પાડે. તો અને એક તો હાથમાં છે એ મારા હાથમાં એ પાડવાનું બાકી છે. આપણે તો એ પાડવાનું બાકી છે. એ વીકમાં ટકા કરો ને આમ. હા બેઠો જ રાખો આમ ને. હા એમ ફેર ભાઈ હું પાડું છું, હું શીખું છું. આવી નહીં આ કાક આ રીતે આવે છે ભાઈ. બખા બખા કર અવેલા આરે તમે મેં મહાન છે. આ રીતે પાડો ને આવે. પાંચે પાડો. હું તને જો આ રીતે આવે છે. આ ત્રણ નું છે ને ચાર ઈ કે તારી એક પટ્ટી ની હોય ને સારું. જો ઈ કેવી સારી થઈ. એક ઓલાની હોય ને મસ્ત થાય. આ લોંદો થઈ ખૂટી ગઈ. ખૂટી ગઈ હોતે જો આ ખૂટી ગઈ. બે હંતા જો અહીંયા આ રીતે ભરે છે. બબે ઓલા રાખ્યા છે. બબે ભરે છે એટલે બબે સામે ભરે છે. આ રીતે ભરી દેવાનું સમજી કરીને ભરી દેવાનું ભાઈ. અને આમાં માલ છે. આમાં માલ છે. અહીંયા તો અમારે ખુશ લાગે દહીં સુધા નથી દેતા. તો હા જો આ રીતે ભરી દેવાનું છે ભાઈ. જો મેં વેફર પાડ્યું છે ભાઈ. તમારે જે વેફર જોઈતી હોય એમ પાડી દેવું. પણ તમારે હાટું નહીં, અમારે હાટું. તમારે કોઈ હાટું એમ નવરીના નથી. નવરી નથી એમ. તમારે કોઈ ની હાટું એમ નવરીના નથી. એમ જો અમારે પૂરતી તો માન કરવી છે. તોય તમારે પાડવી પૈસા થાય એમ તો કે નહીં પૈસા દેતા નવરીના નથી. પણ તોય નવરીના નથી. નહીં તોય નવરીના નથી ભાઈ. આમાં મહેનત કેટલી થાય. મહેનત કેટલી થાય. ટાળા કરે. એક આટલો ભરાઈ રહ્યો છે. આમ ખીસી બનાવતા એમ વાર ન લાગે. ઊની પાડવી ને એમાં જ વાર લાગે. ઊની પાડવી ને એમાં જ વાર લાગે. અંચા ભરવા હજી પેલું તો એક સડે છે. જો તમને બતાવું 9 કિલો લોટ લગભગ દળાયો છે. પેલો 9 કિલો 9 કિલો લોટ દળાયો છે ને. એ કાશી ખામાં ને આને તો આમ બગાડમાં ને એને. અને આ તો ભાઈ હાવ નંગ છે હો. પણ કાશી ઉપાડી છે. બોલો અમારી પડતા તો જો 9 કિલો દળાય છે. ના હા ભાઈ હું મૂક્યું છે. આ પાણી ગરમ કરવા મૂક્યું છે. આ બધું લોંદ અંદર સોય નીકળી જાય ને એટલે ચૂલે મૂક્યો છે. પગતા ને જો મસ્ત ને છે. સરસ જો અહીંયા ભાઈ ભણા ભૈયા પાછા સમજો કાલી કરીને હાલ. હા આપણે જો સફેદ કલર ની મમરી પાડી દીધી છે. જો એટલી તરીકે એક હંસાની ખીસી બાકી રહી છે. બીજું પાણી ગરમ મૂકી દીધું છે. એમાં આપણે લાલ કા લીલો કલર નાખશું. પછી ઈ તમને બતાવશું. તમને કઈ વેફર પસંદ છે કોમેન્ટ કરજો. હાલો તો સફેદ કલર ની થઈ ગઈ છે ખીસી. અને હવે લાલ કલર ગુલાબી એટલે સફેદ થઈ ગઈ. હવે લાલ કરી એમ કહું છું. પણ તમે કાં આગળ વધવા દો.
સફેદ કલરની થઈ ગઈ ને હવે આપણે કરી છે ગુલાબી કલરની. હા લાલ ને ગુલાબી એવું કાક છે. હા વાહ આપણે ખુશી થઈ ગઈ છે ભાઈ. હા ભાઈ ખુશી ની પાછી પાડવાની છે બીજી. સફેદ તો થઈ ગઈ જો અમે અરે સફેદ તો થઈ ગઈ છે. આવડે કરવાની છે. રાન હલાઈ નાખો ને આ રીતે એમ ને. હા એમ પછી આપણે હંચો તો ઓલાની તો એક ખાટલા ઉપર થઈ ગઈ છે પછી આની એક ખાટલો જેવી થઈ જાય. એક ખાટલા જેવી તેમાં કરી નાખે છે એક ખાટલા રોજ ત્રણ એમ ખાટલા પાડી બે ત્રણ ખાટલા એટલે પડી જાય. જો આપણે હવે લાલ પાડી લાલ કલરની કેવી ખાય છે જોઈ. હા પાછું હંતામાં ભર્યું હવે એમાં ગરમ ગરમ કર્યું છે. ગરમા ગરમ છો ભાઈ જો અહીંયા ગરમા ગરમ જ ઉતાર્યું જો. હા સ્લો જગે છે ને અહીંયા ગરમા ગરમ જ છે. ખુશી બેન તો આમ રમે છે બબલા ખાય છે ને વાહ વાહ છે બધું. હાલ બોલ. હવે જો આપણે આમાં લાલ કલરની ખીસી ફરી છે જો તમે પણ ગરમ બહુ છે હો. હા મસાલો ખરે છે લીમડાનો કોર થોડુંક કડવું કડવું તો ખાવું પડે. જો હાલ આ જો આપણે લાલ ને સફેદ કલરની સરસ મજાની ચોખાની વેફર પાડી લીધી છે. હવે આપણે આને 2 થી 3 4 કલાક તડકે સુકાવા દેવું અને પછી તમને બતાવશું કે કેવી થઈ અમારી વેફર. તો બ્લોક ઉપર બના રહેજો. જો આપણે છે ને અમુક મમરી છે પેલા સૌથી પેલા હવારમાં પાડી હતી એ તો બધી જાય સુકાઈ ગઈ છે. જો કેવી મસ્તીની સુકાઈ ગઈ છે. તો આપણે જો આ 2 ખાટલા હતા એમાંથી આમ એક ભેગો કરી નાખવી ને ઓલપા એક સાયા છે હજી તો એને આયા લઈ લેવી આપણે. જો તમે અમુક લીલી છે આ બીજી બધી તો પતલી પતલી વેફર છે એ તો બધી હાવ પાપડ જેવી સુકાઈ ગઈ છે. જો એને આપણે થોડી ભેગી કરી દીધી છે જે આપણે આને આમ ખાન સુધી આમને થોડી ફેરવા કરવી આમ તો જ્યાં લીલી હોય ત્યાં હાથથી થોડી ફૂંકાઈ જાય. અને અહીંયા આપણે સામે પડ્યો છે ખાટલો એમાં થોડા ગાંઠિયા ને એવું કાંક પાડ્યું છે આપણે અહીંયા લઈ લેવી તડકે તાર કેટલો સરસ મજાનો જો તડકો એવો મસ્તીનો છે અને પવન છે એટલે હાન થાય જે આપણી મમરી એકદમ ચકાચક તેલમાં તળાઈ થઈ જાય પછી જોવો તમે. હવે તો ઉભા રહો ને તો જો આપણી વેફર સુકાઈ ગઈ છે અને પૂરો બ્લોક જોજો બધા બ્લોક પર બના રહેજો અને સાંજે મસ્તીની સુકાઈ જાય તો તમને તળીને દેખાડશું કે કેવી થઈ છે અમારી આ ચોખાની મમરી. જો દોસ્તો સરસ મજાની જો આપણી મમરી એકદમ હુકલ તડકે સરસ મજાની સુકાઈ ગઈ છે. જો મસ્તીની જો આપણે હવે આ ગેસે તેલ મૂકી દીધું છે અને આપણે મમરી છે ને બધી થોડીક તળી નાખવી ચાખવા માટે કે કેવી થાય છે. તો જો આપણે તેલ મૂકી દીધું છે હવે જો થોડું તેલ આવી ગયું છે. જો આપણે એકાદી મમરી નાખવી એના અંદર તો આપણે વેફર તળી છે જો તૈયાર છે આપણી ચોખાની મમરી એકદમ મસ્ત મજાની. આપણે સાખવી કેવી થઈ છે પણ ઉભા રહ્યા 2-3 મમરી કાઢી લેવી પછી આપણે સાખવી કેમ થઈ છે. જો એકદમ સરસ મજાની કોશી અને મસ્તીની થઈ છે એટલે ભારે ખબર એવી તો તમને કેવી લાગી છે અમારી આ ચોખાની મમરીની રેસીપી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરતા જાજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો બસ અમારા આવા બીજા નવા બ્લોગ જોવા માટે અમારી સંજના મિથુન બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવજો બાય બાય.